સ્વાધ્યાય 6.3 દાખલા નંબર 11 આકૃતિ આપેલી છે. એમાં બિંદુ ઈ એ સમદ્વિબાજુ ત્રિકોણ એબીસીની લંબાવેલ બાજુ સીબી પર આવેલું બિંદુ છે. આ આકૃતિ છે. આ ત્રિકોણ એબીસી છે, એની બાજુ સીબી લંબાવી છે. અહીંયા બિંદુ ઈ આવેલું છે તથા સમદ્વિબાજુ છે તેની કઈ બે બાજુ સમાન છે? એબી બરાબર એસી છે. જો એડી લંબ બીસી અને ઈએફ લંબ એસી હોય તો સાબિત કરો કે ત્રિકોણ એ બી ડી સમરૂપ ત્રિકોણ ઈ સી એફ થાય છે. તો આજે બ્રેકેટમાં કરેલું છે એ તમારે પક્ષમાં આવશે અને સાધ્યમાં આવશે ત્રિકોણ એબીડી સમરૂપ ત્રિકોણ ઈ એફ સી. હવે આ ત્રિકોણ એબીસી સમદ્વિબાજુ ત્રિકોણ છે અને બાજુ એબી બરાબર બાજુ એસી છે. તમે નવમામાં એક પ્રમેય ભણી ગયા હતા કે સમદ્વિબાજુ ત્રિકોણમાં જે બે બાજુ સમાન હોય તો એની સામેના ખૂણા પણ સમાન થાય. તો બાજુ એબી એની સામેનો ખૂણો સી અને બાજુ એસી એની સામેનો ખૂણો બી. તો ખૂણો સી અને ખૂણો બી બંને કેવા થશે? સમાન. એટલે કે ખૂણો એ સી બી બરાબર ખૂણો એ બી સી. હવે બાજુ બીસી પર બિંદુ ડી આવેલું છે. તો જે ખૂણો એ બી સી છે એને આપણે લખી શકાય એ બી ડી. એટલે એ બી સીની જગ્યાએ શું લખ્યું છે? એ બી ડી. અને બાજુ સીબી ઉપર બિંદુ ઈ આવેલું છે અને એસી ઉપર બિંદુ એફ આવેલું છે. તો ખૂણો એ સી બી છે એને આપણે લખવું હોય તો ખૂણો એફ સી ઈ પણ લખી શકાય. એટલે મેં અહીંયા એસીબીની જગ્યાએ લખ્યું છે એફ સી ઈ અને આપણે રિઝલ્ટ 1 કહી દઈએ. હવે આપણે કયા બે ત્રિકોણને સમરૂપ બતાવવાના છે? એ બી ડી અને ઈ સી એફ. એટલે કે એ બી ડી અને ઈ સી એફ. હવે આ બે ત્રિકોણમાં ત્રિકોણ એ બી ડીમાં ખૂણો ડી કાટખૂણો છે અને ત્રિકોણ એ સી એફમાં ખૂણો એફ કાટખૂણો છે. એટલે ખૂણો ડી અને ખૂણો એફ બંને કેવા છે? કાટખૂણા છે. અને એ બી ડી એટલે કે એ બી ડી અને એફ સી ઈ એ આપણે અહીંયા જ સાબિત કર્યું એટલે કે 1 પરથી. તો ખોખું શરત મુજબ આ બંને ત્રિકોણ છે એ કેવા થશે? સમરૂપ થશે. એના પછીનો દાખલો છે ત્રિકોણ એ બી સીની બાજુઓ એ બી અને બીસી તથા મધ્યગા એડી અનુક્રમે ત્રિકોણ પી ક્યુ આરની બાજુ પી ક્યુ ક્યુ આર અને મધ્યગા પી એમને સમપ્રમાણમાં છે. તો સાબિત કરો કે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ આર બંને કેવા છે? સમરૂપ છે. તો પક્ષમાં આવશે આટલું છે તમારે એ પક્ષમાં આવશે અને ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર એ આવશે તમારા સાધ્યમાં. હવે આપણે આપવાની છે સાબિતી. તો આ એડી મધ્યગા છે એ બાજુ બીસી પરની છે. તો બીસીનું માપ છે એના કરતાં બીડી અને સીડી બેયનું માપ અડધું થાય. એટલે આપણે અત્યારે આ બાજુના ત્રિકોણ વિશે જ જોવાનું છે. તો બીસી ઉપરની મધ્યગા એડી છે એટલા માટે બીડી બરાબર 1/2 બીસી થશે. સેમ એવી જ રીતે પીએમ છે એ ક્યુઆર પરની મધ્યગા છે. પીએમ એ ક્યુઆર પરની મધ્યગા છે. તો ક્યુએમનું માપ છે એ ક્યુઆર કરતાં કેવું થશે? અડધું થશે. હવે અહીંયા પક્ષમાં આપણને આપેલું છે કે ત્રિકોણ એ બી સી એની બાજુ એ બી
BC અને મધ્યગા AD. ત્રિકોણ PQRની બાજુ PQ, QR અને PM સાથે કેવી છે? સમપ્રમાણમાં છે. એટલે એનો ગુણોત્તર છે એ સમાન આવે. એટલે AB છેદમાં PQ, BC છેદમાં QR અને AD છેદમાં PM થાય. હવે જ્યાં BC અને QR દેખાય ત્યાં આપણે આગળ 1/2 લગાવવાનું છે. એટલે AB છેદમાં PQ, 1/2 BC છેદમાં QR, 1/2 BC છેદમાં 1/2 QR અને ADના છેદમાં PM એમનેમ જ રહેશે. હવે જ્યાં 1/2 BC છે એની જગ્યાએ આપણે લખશું BD અને 1/2 QR છે એની જગ્યાએ આવશે QM. તો આપણે ગુણોત્તર મળશે AB છેદમાં PQ બરાબર BD છેદમાં QM બરાબર AD છેદમાં PM. એટલે કે ત્રિકોણ ABD અને ત્રિકોણ PQMમાં AB છેદમાં PQ, BD છેદમાં QM અને AD છેદમાં PM. તો બા શરત મુજબ આ બંને ત્રિકોણ છે એ કેવા થશે? સમરૂપ થશે. જો એ બંને ત્રિકોણ સમરૂપ થાય તો એના ખૂણાઓ પણ કેવા થાય? સમરૂપ થાય. તો આપણે અહીંયા ખૂણા Bની સાથે ખૂણો Q છે એ સમરૂપ થશે. તો બા શરત મુજબ ત્રિકોણ ABD અને ત્રિકોણ PQM સમરૂપ થાય છે. એટલે ખૂણો ABD બરાબર ખૂણો PQM અને આપણે રિઝલ્ટ 2 કહી દઈએ. હવે આપણે સાબિત કરવાનું છે ત્રિકોણ PQR અને ત્રિકોણ ABC બંને સમરૂપ થવા જોઈએ. તો બાજુઓનો ગુણોત્તર આપણને આપેલો જ છે. અહીંયા આપેલું છે AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR. એટલે મેં રિઝલ્ટ 1 આપ્યું હતું. આ રિઝલ્ટ 1 અને આ રિઝલ્ટ 2. તો ખૂણો ABD બરાબર ખૂણો PQM જે અહીંયા આપણે સાબિત કર્યું છે અને AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR પક્ષમાં આપેલું હતું. તો બાજુ ખૂણો બાજુ એટલે કે બા શરત મુજબ આ બંને ત્રિકોણ છે કેવા થશે? સમરૂપ થશે. એના પછીનો સમ છે બિંદુ D એ ત્રિકોણ ABCની બાજુ BC પરનું એવું બિંદુ છે કે જેથી ADC બરાબર BAC આ આખો ખૂણો થાય છે. તો તમારે સાબિત કરવાનું છે કે AC² બરાબર BC ગુણ્યા CD. તો પક્ષમાં આવશે બિંદુ D એ ત્રિકોણ ABCની બાજુ BC પરનું બિંદુ છે અને ખૂણો ADC બરાબર ખૂણો BAC. સાધ્યમાં આવશે AC² બરાબર BC ઇન્ટુ CD. તો અહીંયા આપણે જોઈએ છીએ કે એક ત્રિકોણ ABC એટલે કે આખો ત્રિકોણ અને બીજો ત્રિકોણ છે ADC. એમાં પક્ષમાં તમને આપેલું જ છે ADC બરાબર BAC એટલે કે ADC બરાબર BAC આ પક્ષમાં આપ્યું છે. અને આ બંને ત્રિકોણ ABC અને ADC એમાં એક ખૂણો C છે એ કેવો છે? સામાન્ય છે. એટલે કે ખૂણો ACB બરાબર ખૂણો ACD એ સામાન્ય ખૂણો છે. એટલે ખૂખું શરત મુજબ ત્રિકોણ ADC અને ત્રિકોણ BAC બે કેવા થશે? સમાન થશે. સમરૂપ થશે. એટલે કે ADC સમરૂપ BAC. બંને ત્રિકોણ સમરૂપ થાય તો એને અનુરૂપ બાજુઓના ગુણોત્તર છે એ સમપ્રમાણમાં મળે. એટલે બાજુ AC છેદમાં BC બરાબર બાજુ CD છેદમાં બાજુ AC. હવે AC ગુણ્યા AC એટલે ACનો વર્ગ અને BC ગુણ્યા CD એટલે BC ગુણ્યા CD.
તો આપણે સાબિત કરવાનું હતું AC વર્ગ બરાબર BC ગુણ્યા CD, જે સાબિત થાય છે. ત્યાર પછીનો દાખલો છે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR તથા AD અને PM અનુક્રમે ABC અને PQRની મધ્યગા છે. તો સાબિત કરો કે ABના છેદમાં PQ, ABના છેદમાં PQ બરાબર ADના છેદમાં PM. તો એ સાબિત કરવા માટે આપણે આ બે ત્રિકોણ છે એને સમરૂપ બતાવી દઈએ, તો એને અનુરૂપ બાજુઓનો ગુણોત્તર છે એ સમાન થઈ જાય અને આપણે જે સાબિત કરવાનું છે સાબિત થઈ જાય. તો આપણા પક્ષમાં આવશે આટલો ભાગ આવશે આપણા પક્ષમાં અને આ થશે આપણું સાધ્ય. હવે હું સાબિતી આપું છું. તો ત્રિકોણ ABCમાં AD છે એ મધ્યગા છે અને ત્રિકોણ PQRમાં PM છે એ મધ્યગા છે. એ સિવાય આ બંને ત્રિકોણ છે કેવા આપ્યા છે? સમરૂપ આપ્યા છે. ત્રિકોણ સમરૂપ આપ્યા છે એનો મતલબ એમ કે એની બાજુઓના ગુણોત્તર છે એ સમપ્રમાણમાં છે અને અનુરૂપ ખૂણાઓ છે એ પણ કેવા છે? સમાન છે. એટલે અનુરૂપ બાજુઓના ગુણોત્તરને હું પરિણામ 1 આપી દઉં છું અને અનુરૂપ ખૂણાઓ છે એ સમાન છે અને પરિણામ 2 આપી દઉં છું. હવે મધ્યગાનો ઉપયોગ કરીએ. તો AD એ BC પરની મધ્યગા છે. તો BCનું માપ છે એ 2 ગુણ્યા BD થઈ શકે અને PM છે એ QR પરની મધ્યગા છે. તો QRનું માપ છે એ 2 ગુણ્યા QM જેટલું થાય. બરાબર. હવે આ બાજુઓનો ગુણોત્તર છે 1 પરથી ABના છેદમાં PQ, BCની જગ્યાએ 2 ગુણ્યા BD અને QRની જગ્યાએ 2 ગુણ્યા QM. તો આ 2 કટ થઈ જશે. તો મને મળ્યો ABના છેદમાં PQ બરાબર BDના છેદમાં QM અને ખૂણો B બરાબર ખૂણો Q તો આપેલો જ હતો. તો ખૂણો B બરાબર ખૂણો Q એટલે કે ખૂણો ABD બરાબર ખૂણો PQM. તો આ 3 અને આ રિઝલ્ટ 4. તો પરિણામ 3 અને 4 પરથી બાજુ ખૂણો બાજુ એટલે કે બા ખૂ બા શરત મુજબ આ બે ત્રિકોણ, એક ત્રિકોણ આપણો ABD અને બીજો ત્રિકોણ PQM, એ બે કેવા થશે? સમરૂપ થશે. એટલે કે આ બંને ત્રિકોણ સમરૂપ થાય. એક ત્રિકોણ છે ABD, એની સાથે આવશે P, Bની સાથે આવશે Q અને Dની સાથે આવશે M. તો ABD સમરૂપ PQM હોય તેની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમપ્રમાણમાં થાય. એટલે કે ABના છેદમાં PQ અને ADના છેદમાં PM, જે આપણે સાબિત કરવાનું હતું. હજુ એક દાખલો છે. એમાં એક 6 મીટર ઊંચા શિરોલંબ વાંસને જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે. એ જ વખતે એક મિનારાનો પડછાયો 28 મીટર લાંબો છે. તો એ મિનારાની ઊંચાઈ કેટલી હશે એ તમારે શોધવાનું છે. શિરોલંબ એટલે કાટખૂણે ઊભો હોય. તો AB છે એ 6 મીટર ઊંચો શિરોલંબ વાંસ છે અને BC છે એ વાંસનો પડછાયો છે એ 4 મીટર છે. સેમ એ જ વખતે DE છે એ H મીટર ઊંચો મિનારો છે અને EF છે એ H મીટર ઊંચા મિનારાનો પડછાયો છે 28 મીટર છે. તો અહીંયા આપણને બે ત્રિકોણ મળે છે. એક ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ DEF. આ બંને ત્રિકોણને આપણે સમરૂપ સાબિત કરી દઈએ તેની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન થાય અને એના ઉપરથી આપણે Hની વેલ્યુ મળી જાય. તો ત્રિકોણ ABC અને ત્રિકોણ DEFમાં ખૂણો B અને ખૂણો E બે કેવા છે?
કાટખૂણા છે. અને ખૂણો એ અને ખૂણો ડી જ્યારે સૂર્યના કિરણો એની ઉપર પડે છે ત્યારે એક જ સમયે સૂર્યના પડછાયાથી બનતા સમાન ખૂણા છે. એટલે ખૂણો એ અને ખૂણો ડી પણ સમાન થશે. એટલે ખુખુ શરત મુજબ આ બંને ત્રિકોણ છે એ કેવા થશે? સમરૂપ થશે. તો એને અનુરૂપ બાજુઓ એટલે કે એ બી છેદમાં ડીઈ અને બીસી છેદમાં ઈએફ એ પણ કેવી થશે? સમાન થશે. હવે એ બીની જગ્યાએ 6, બીસીની જગ્યાએ 4, ડીઈની જગ્યાએ એચ અને ઈએફની જગ્યાએ 28 મૂકો. એચને સૂત્રનો કરતા બનાવો એટલે એચ ઉપર જશે, 28 છે એ 6ના ગુણાકારમાં જશે અને 4 છે એ છેદમાં જશે. તો 7 ચોકું 28 અને 6 સતાને 42. તો એચ બરાબર મને 42 મીટર મળ્યું. મતલબ મિનારાની ઊંચાઈ છે એ 42 મીટર ઊંચી છે.